તમને એમ થાય કે ઓરલ કેન્સર ખબર કઈ રીતના પડે મને થશે કે ન થાય. પહેલું તો ગુજરાતમાં સૌથી વધારે ટોબેકોનું પ્રમાણ વધારે છે, એ પણ ચ્યુઇંગ ફોર્મમાં. ચાવવાનું સતત ચાલુ જ રહેતું હોય લોકો ખાવા પીવાનું. તો એ વસ્તુ જે છે બધાને જ નથી થતું. 100માંથી 20 થી 25 જણને કેન્સર થાય. ઓકે. ઘણા લોકો કે મારી પાસે પપ્પા દીકરો બંને આવે, પપ્પા મોઢામાં ફાંકી ભરેલી હોય ને બોલ હવે હું 25 વર્ષથી ખાઉં છું મને કાંઈ નથી, આનું મોઢું બંધ થઈ ગયું. યસ. એટલે હું એને એમ જ કહું કે ભાઈ આ તમારો દીકરો છે બરાબર, એ તમારા જેવો ફેસ છે તો કે ના, એની મમ્મી ઉપર ગયો હું તો એના ડીએનએ સેન્સિટિવ છે. ઓકે, એના ફાધર જેવા નથી. હા, એ તમારા ડીએનએમાં નથી, એના મમ્મીમાં ડીએનએ વીક છે કે ભાઈ કેન્સર થવાને એને પ્રમાણ વધે. ઓરલ કેન્સર એટલે કેન્સર નહીં, પણ તમે શરૂઆત થઈ ગઈ જેમ સમજી લેવાની કે તમારું મોઢું 3 ફિંગરથી ધીરે 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 બંધ થવા માંડે તો એ તમારે સમજી લેવું કે એ એલાર્મિંગ આવી ગયું. એમાં તમે ન કરો ટ્રીટમેન્ટ તો પછી તમારે હેરાન થવાની તૈયારી રાખવાની. આ વસ્તુ પહેલાં અમે જ્યારે સ્ટડી કરતા હતા, હું તમને 90ની વાત કરું, ત્યારે અમારી બુકમાં લખેલું આવતું કે ઓરલ કેન્સર OSMFથી થાય છે. OSMF ઇઝ એ પ્રી કેન્સરિયસ કન્ડિશન. એટલે કે મોઢામાં જે ફાઈબર થાય છે, ચાંદા પડવા વારંવાર, મોઢું સંકોચાવું ધીરે ધીરે, એ એક પ્રી કેન્સરિયસ કન્ડિશન છે. ઓકે. પહેલાં એવું કહેવા હતું અમે વાંચતા ત્યારે. હવે 2005થી WHO એ ડિક્લેર કર્યું છે કે OSMF એટલે કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ ઇટ્સ એ PMD એટલે કે પોટેન્શિયલ મેલિગ્નન્ટ ડિસઓર્ડર છે. આમાંથી થાય. એટલે ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણ OSMFનું છે.